हो देवानंद कहे दिलराम बसियो मोहन मन ललचावी ओ मोहन मन ललचावी हे चित छोड़ी लीधूं ओ चित छोड़ी लीधूं काने आई हसीने बुलावी काने आई हसीने बुलावी हसीने बुलावी चित चोरी लीधूं रे हसीने बुलावी हसीने बुलावी। હવે એવા સુપ્રસિદ્ધ આપણા સંપ્રદાયના કીર્તનો કે જે હવની હોઠે હવની જીભે હોય, સવારમાં ક્યારેક પ્રભાત ફેરીએ નીકળીએ તો એ ઘરમાં વાગતા આપણને સંભળાય એવા સુંદર ભજાના પદો. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી લતારા હૈડાની જ્યોતિ મુખડું જોયું ને તારું થયું મન મારું ઓ મુખડું જોયું ને તારું થયું મન મારું મુખડું જોયું ને તારું પિયર સાસરિયું સર્વે થયું મન ખારું પિયર સાસરિયું સર્વે થયું મન જીવું છું રસીલા તારા કડાની જ્યોતિ હો જીવું છું રસીલા તારા કડાની જ્યોતિ. मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे हो प्यारा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे मावा तारी मूर्ति माँ मोही मोही रे. અને આવો ગોપીનાથજી મહારાજ આપણી વચ્ચે હવે પધારી રહ્યા છે ત્યારે એમનું સ્વાગત પણ આપણે ખૂબ ઉત્સાહભેર કરીએ. મંદિર આવો માણી કર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી કર માવા માવા તમને ખમ્મા ખમ્મા એ ખમ્મા રે ઘણી ખમ્મા માવા ખમ્મા રે ઘણી ખમ્મા એ ખમ્મા રે ઘણી ખમ્મા માવા ખમ્મા રે ઘણી ખમ્મા મંદિર આવો માણી કર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી કર માવા માવા રે તમને ખમ્મા ખમ્મા. ભગવાન સ્વામિનારાયણ આવી મંદિરો બનાવ્યા, દેવોની સ્થાપના કરી, ભજનનું માધ્યમ મને તમને આપ્યું,
જેના હાથમાં કટાર હતી, જેના હાથમાં ચાકુ હતું, જેના હાથમાં તલવાર હતી, એના શસ્ત્રોને છોડાવી અને એના હાથમાં ભગવાન સ્વામિનારાયણે માળા થમાવી દીધી. આ છે ભગવાન સ્વામિનારાયણ. અને એવા ભગવાન સ્વામિનારાયણે વચનામૃત હોય, શિક્ષાપત્રી હોય, અને એમની ઉપસ્થિતિમાં શતાનંદ મુનિ દ્વારા વિરચિત સત્સંગી જીવન ગ્રંથ હોય કે જેના પાને પાને શ્રીજી મહારાજે પોતાના હસ્તાક્ષર કર્યા છે, એવું સત્સંગી જીવન હોય. આ બધા જ ગ્રંથો ઠાકોરજીની ઉપસ્થિતિમાં થયા છે. કેવું સુંદર મજાનું ઠાકોરજીએ કામ કર્યું. ભગવાન સ્વામિનારાયણે બધાની અંધશ્રદ્ધા, અંધ વિશ્વાસ, અંધ ભક્તિ હતી એને નાબૂદ કરી અને બધાના હૈયામાં ધર્મ ભરી દીધો, નિયમો ભરી દીધા. અમારા સત્સંગીઓએ સવારના પોરમાં 6 વાગ્યા પહેલા ઉઠવું, કારણ કે સૂર્યોદય પહેલા ઉઠવું એટલે 6 વાગ્યા પહેલા ઉઠવું, પૂજા પાઠ કરવા. અમારા સત્સંગીઓએ પોતાની ઉપાસના ચુસ્ત રાખવી, પણ પાછું અન્ય દેવતાઓની નિંદા ને ટીકા ન કરવી, કોઈનો તિરસ્કાર ન કરવો. તમારો ભગવાન છે એ તો નાનો, અમારો ભગવાન મોટો, આવું ન કરાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણે કીધું, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાહ પૂજ્યતયા માન્યા દેવતા પંચ મામકૈ. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીજી અને દિવાકર, આ 5, દિવાકર એટલે સૂર્ય, આ 5 આપણા હિન્દુ સનાતની સંસ્કૃતિના પ્રધાન દેવતાઓ છે. અને આ પ્રધાન દેવતાઓ એ આપણને માન્ય હોવા જોઈએ, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને માન્ય છે. અને એટલા માટે અમે એ પણ જોયું, આપણા મંદિરમાં ગણેશજી પણ વિરાજે છે, હનુમાનજી પણ વિરાજે છે, નાનકડું શિવલિંગ પણ વિરાજે છે. આમ તમે બધાએ મહારાજની એક એક આજ્ઞાનું પાલન કરી અહીંયા અદ્ભુત મંદિર બનાવ્યું, અને તમે બધા સાથે મળીને સત્સંગ કરો છો. તમને બધાને લાખો ધન્યવાદ છે. તમે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલો છો. યાદ રાખજો, સત્સંગની 2 પાંખો છે. આપણા સંતોએ, આપણા મહાપુરુષોએ, શ્રીજી મહારાજે આપણને સત્સંગની 2 પાંખો બતાવી છે. પેલી સત્સંગની પાંખ છે આજ્ઞા. આજ્ઞા ગુરુનામ યવિચારણીય. આજ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ એટલે આપણા ધર્મગુરુ, ધર્મગુરુ એટલે આપણા આચાર્ય, બંને દેશના આચાર્ય, એ આપણા ધર્મગુરુ છે. તો એવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞા ગુરુનામ યવિચારણીય, એ જ મોટી શ્રદ્ધા છે. જી હા, ગુરુપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. આ સ્મૃતિનું વાક્ય છે કે ગુરુ જે આજ્ઞા કરે એ આજ્ઞાનું પાલન કરવું, એ જ ભક્તની શ્રદ્ધા છે. તો તમે બધા આજ્ઞામાં જીવો છો. સત્સંગની બીજી પાંખ એટલે ઉપાસના. ઉપ એટલે સમીપ, અને આસના એટલે રહેવું, સમીપ રહેવું, નજીક રહેવું. કેની? બોલે ઠાકોરજીની નજીક રહેવું, આપણા સદગુરુ સંત હોય એની નજીક રહેવું, આવા ધર્મ ગ્રંથો શાસ્ત્રો હોય એની નજીક રહેવું, સારા સત્સંગીઓ હોય એનો સંગ કરીને એની નજીક રહેવું. આનું નામ છે ઉપાસના. સંગ હારાનો કરવો. તમારી મોટામાં મોટી ગુડ ક્વોલિટી કોઈ હોય ને તો એ છે ભૂપેન્દ્રભાઈ કે તમે લોકો સંગ બહુ સારા માણસોનો કરો છો. તમે લોકો આગળ છો એનું કારણ તમે પરસ્પર સારા લોકોનો સંગ કરો છો. સંગ બહુ બળવાન છે. એક ચોખો એ છે કે જે ચોખો કંકુનો સંગ કરે. આપણે ત્યાં પૂજા કરીએ એટલે કંકુન ચોખા હોય, તો એક
ચોખો એ છે, નામ કેટલું સરસ, ચોખો. કારણ કે ભાત બને એટલે ભાત કેવા સફેદ દૂધ જેવા હોય. નામ પડ્યું ચોખો, યા તો આપણે કહીએ ચોખા. એ ચોખા કંકુનો સંગ કરે, હાવ હાચું બોલો, ક્યાં જેને બેહે? કપાળે જેને બેહે. પણ પછી એ ચોખો કંકુનો સંગ ન કરે, તમારા જેવા સત્સંગી ભક્તોનો સંગ ન કરે, સંતોનો સંગ ન કરે, ઠાકોરજીની સેવા ભક્તિનો સંગ ન કરે, અને પછી એ ચોખો મગનો સંગ કરે તો ખીચડી તો પછી થાય, પેલા તો તપે. ચૂલો ચાલુ કરવો પડે. ચૂલો ચાલુ કરો એટલે સૌથી પહેલા તો એને સજા મળે. કારણ કે ખરાબનો ખોટાનો સંગ કર્યો ને, કંકુનો સંગ કર્યો તો માથે જઈને વિરાજમાન થાત. અને બ્રાહ્મણો બે મંત્ર બોલી અને ઠાકોરજીના લલાટ ઉપર, યા તો આવા સત્સંગી ભક્તો એના લલાટ ઉપર, યા તો સંતો, યા તો બ્રાહ્મણોના લલાટ ઉપર જઈને વિરાજમાન થાત. પણ કર્યો ને મગનો સંગ કર્યો એટલે પેલા ચૂલે ચડ્યો. ચૂલે ચડ્યો પછી તૈપો, અને તૈપો પછી ફફડો. કારણ કે 2-4-5 સીટી વાગે ને એ અંદર ચોખાની હાલત જોવા જેવી હોય. કોક દી તપેલામાં ચોખા તમે મૂક્યા હોય, તમે જોજો એ ચોખા ફત 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 થતા હોય. પેલા ચૂલે ચડ્યો, પછી તૈપો, અને પછી ફફડો, અને પછી ચોટી ગયો. પણ જ્યારે મગને ચોટી ગયો ત્યારે એ ચોખો પુલિંગ હતો. કારણ કે ચોખા પુલિંગ છે. પણ તૈપો અગ્નિમાં શેકાણો અને પછી મગને ચોઈટો, એવો સંગ કર્યો, પુલિંગ માંથી ગયો, ચોખો મટીને ખીચડી બન્યો, સ્ત્રીલિંગ બની ગયો. સંગ બળવાન છે. તમે કોનો સંગ કરો છો એ બહુ મહત્વનું છે. ગુરુ પૂર્ણિમાનો મારો તમને બધાને સંદેશ, સંગ, નાના દીકરાઓ દીકરીઓ બધા જ ભક્તો તમને કહું, સંગ હંમેશા સારા લોકોનો કરજો. સંગથી તમારી કિંમત થાય. આ સમાજમાં તમારી આબરૂ છે, એનું કારણ તમે સંગ સારાનો કર્યો. તમે ખોટાના હાથમાં કોઈ દી લેવાયા નથી, એટલા માટે તમારી સમાજમાં કિંમત છે. એક વાર શાકભાજી વાળો એ શાકભાજીમાં બટેટા જોગતો તો, અને બટેટા ઉપર માખી બેઠી. જે ત્રાજવામાં બટેટા હતા, 2 કિલો બટેટા જોખાતા હતા, એમાં માખી બેઠી. બોલો, શાકભાજી વાળાને કઈ ફરક પડે? બટેટા ઉપર માખી બેહે તો પડે? એને એ માખી કોઈ સોની, કોઈ જ્વેલર્સ હોય, એની પાસે તમે જાઓ અને સરસ મજાનું 1 તોલાનું મંગલસૂત્ર યા તો 1 તોલાની કોઈ પણ આઈટમ ખરીદો, અને તોલાતી હોય, એની પાસે નાનકડું ત્રાજવું હોય, અને એ 1 તોલું એમાં મૂકે, અને ભૂલથી એ 1 તોલામાં હોના ઉપર માખી બેહી જાય. હવે મને કયો, સોનીને ફરક પડે કે નહીં? કેટલો ફરક પડે? 2 ગ્રામનો, 3 ગ્રામનો કે 5 ગ્રામનો? કેટલા ગ્રામનો ફરક પડે? એ રીતિ માખી કેટલા ગ્રામની હોય તને નહીં ખબર? એક બેનને મેં પૂછ્યું, સભામાં હતા, મેં કીધું કેટલા ગ્રામનો ફરક પડે? તો કે 5 ગ્રામનો. મેં કીધું તમે જોઈ ખી લાગે છે. જે બી હોય, અરે સાહેબ અત્યારે તોલાનો ભાવ તો જોવો, પૂછાતું નથી. કદાચ ને હું એમ કહું કે માખી 2 ગ્રામની હોય તોય સોનીને કેવડો મોટો ફટકો લાગે. સાહેબ વિચાર કરો, બટેટા ઉપર બેઠેલી, બટેટાનો સંગ કરનાર માખી, એની શાકભાજી વાળાને કોઈ કિંમત નથી. પણ એ જ માખી સોનાનો સંગ કરે તો માખીની વેલ્યુ વધી જાય છે. એ મારે ને તમારે કોનો સંગ કરવો એ બહુ મહત્વની બાબત છે. માટે
હંમેશા સારા લોકોનો સંગ કરવો. ગુરુ પૂર્ણિમાનો મારો તમને બહુ મોટો સંદેશ. આજે વ્યાસ પૂર્ણિમા પણ છે. વ્યાસજીએ પોતાના જીવનમાં આવા સદશાસ્ત્રોનો સંગ કર્યો છે. તો વ્યાસજી મહાન થયા, પૂજનીય થયા. એ વ્યાસજી એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એક નાનકડી કથા સંભળાવી દો. મારે પૂરું ક્યારે કરવાનું મને કહેજો. કેટલી વાર છે મારી પાસે હજુ? સરસ. મારી પાસે 10-15 મિનિટ જેવું છે હજુ. 15 મિનિટ લઉં તો વાંધો નહીં. ચાલો, તમે લોકો રાજી છો ને? 15 મિનિટ પછી આપણે નાનકડો હાસ્ય દરબાર કરવો છે. પેટ પકડીને તમારે દાંત કાઢવું હોય આજે. એટલે આ દાંત નહીં હો. હા, વળી કોક વડીલો પહેરતા હોય ને કે કાઢતા નહીં, એ નહીં. આપણે પેટ પકડીને દાંત કાઢવા હોય ને આનંદ કરવો હોય ખરેખર, તો આજે અમારા ધનસુખભાઈ એ પણ આફ્રિકાની ભૂમિમાં આપણી સાથે આવ્યા છે. પોતે સારામાં સારા ડિજિટલ સાઉન્ડનું ઓપરેટિંગ કરે છે, રાજકોટના છે. અને આપણને બધાને આજ પેટ પકડીને હસાવવાના પણ છે. પણ એ બધા માટે, અને હસાવવાનું કારણ શું? થોડુંક હસીએ ને તો પેટમાં જગ્યા થાય, જગ્યા થાય થોડુંક જાય. અને બીજું, હાસ્ય કલાકારો એમ કે છે જે હસે એનું ઘર વસે. પણ પછી અરવિંદભાઈ, ઘર વસે પછી કેટલા હસે? એ પણ પ્રશ્ન છે. અરવિંદભાઈ આમ કરે છે. ધનસુખભાઈ આપણને આનંદ કરાવશે. સ્વલ્પ શબ્દોની અંદર તમને જણાવું. ચેદી દેશનો રાજા વસુ છે. વસુ ઇન્દ્રદેવની ઉપાસના કરે છે. ઇન્દ્રદેવે એને એક સરસ મજાનું વિમાન આપ્યું છે. આકાશમાં એ વિમાન ઉડે, એના ઉપર એ વસુ બેસે અને આકાશમાં વિહાર કરે. અને એટલા માટે એ વસુનું નામ પડ્યું, એ રાજાનું નામ પડ્યું ઉપરીચર. એ ઉપરીચરની પત્નીનું નામ છે ગિરિકા. એ ગિરિકા પુત્રની કામના કરતી હોય છે. પોતાના પતિને કહે છે કે મારે પુત્રોત્પત્તિ કરવી છે, મને પુત્ર આપો. એ સમયે એનો પતિ ઉપરીચર, મારે જંગલમાં જવાનું છે, આખેટ કરવા માટે સમય નથી, એમ કરી પોતાની પત્નીને સમાગમ વગરની મૂકી અને જાય છે જંગલની અંદર. જંગલમાં મનમોહક વાતાવરણ હતું, નયનરમ્ય વાતાવરણ હતું. અને એ સમયે રાજાને જંગલમાં એની પત્નીનું સ્મરણ થયું. તેજ સ્ખલન થયું. એ તેજને રાજાએ બરબાદ ન કર્યું. પડિયામાં લઈ એક બાજ પક્ષીને આપ્યું. બાજ પક્ષી ચાંચમાં એ તેજને લઈ અને આકાશમાં ઉડતું હોય છે. બીજું બાજ જે છે એ પેલા બાજની સાથે આકાશની અંદર યુદ્ધ કરે છે, પડિયા માટે થઈને, કે જેમાં રાજાનું તેજ છે. અને પરિણામે એ તેજ, એ પડ્યો યમુના નદીમાં પડે છે. એક માછલી એ તેજને ગળી જાય છે અને પછી એને ગર્ભ રહ્યો. આ તેજ ઉપરીચર રાજાનું છે કે જે માછલીના પેટમાં છે, એને ગર્ભ રહ્યો. માછીમારના હાથમાં એ માછલી પકડાણી, ગર્ભવતી હતી. જ્યારે એને ચીરવામાં આવી ત્યારે એ માછલી 2 બાળકોને જન્મ આપે છે. એક એમાં દીકરો પેટમાંથી નીકળે છે ને એક દીકરી નીકળે છે. માછલી એનો ઉદ્ધાર થયો, કારણ કે એ માછલી પણ અન્ય કોઈ નહીં, બ્રહ્માના શ્રાપથી અદ્રિકા નામની અપ્સરા એ માછલી બનેલી હતી. બ્રહ્માએ કહ્યું હતું, જ્યારે તું સંતાનને જન્મ આપીશ એ જ ક્ષણે તારો મોક્ષ થઈ જશે, તારો ઉદ્ધાર થઈ જશે અને તું પાછી સ્વર્ગલોકમાં આવી અદ્રિકા અપ્સરા બની જઈશ. અદ્રિકા પાછી સ્વર્ગલોકમાં જતી રહી. 2 બાળકોને માછલીએ જન્મ આપી દીધો છે. 2 બાળકોને લઈ અને માછી મારો, અમે અમારા રાજાને આ 2 બાળકો આપશું ને કહેશું કે માછલામાંથી આનો જન્મ થયો, રાજા અમને ભેટ આપશે. એટલે ઉપરીચર રાજા પાસે લઈ જાય છે. જેના સંતાન એ છે એ જ રાજાને એ સંતાન પાછા મળી ગયા. એક દીકરો છે, એક દીકરી છે. દીકરાને રાજાએ સ્વીકાર કર્યો કે આ મારો ઉત્તરાધિકારી બનશે. નામ પાડ્યું મત્સ્યરાજ. દીકરી હતી એ દાસરાજ નામનો એક કહાર હતો. કહાર એટલે નાવિક. એ નાવિકને એ દીકરી આપી દીધી, તમે આનું પોષણ કરો. એ દાસરાજ દીકરીનું પોષણ કરવા લાગ્યા. કેમ કે દીકરીના શરીરમાંથી માછલા જેવી ગંધ આવતી હતી, એટલા માટે એ દીકરીનું નામ મત્સ્ય ગંધા પડ્યું છે. પછી દાસરાજને મોટી કરવા લાગ્યા છે. દીકરી યુવાન થઈ
પરાશર નામના ઋષિ દેવ યોગે, મારો શબ્દ ધ્યાનમાં રાખજો, ઋષિ કોઈ દિવસ ભૂલ ન કરે, પણ ક્યારેક દેવની જ ઈચ્છા હોય અને દેવની ઈચ્છાથી જ ક્યારેક બધું નિર્માણ થતું હોય છે. દેવ યોગે કરીને પરાશર ઋષિ એ યમુનાના નદીના કિનારે આવ્યા છે. નાવિકો કોઈ હતા નહીં, દાસરાજનું ઝૂંપડું બાજુમાં હતું. પરાશર ઋષિ ત્યાં જાય છે. દાસરાજ ભોજન લેતા હોય છે. પરાશર ઋષિ નિવેદન કરે છે કે મને યમુનાના પેલા કિનારે જવું છે, મને લઈ ચાલો. અને ત્યારે દાસરાજ પોતાની દીકરીને કે, દીકરી તું આ ઋષિ છે એને સામેના કિનારે છોડીને આવ ને. દીકરીને સંકોચ થયો, પણ ત્યારે દાસરાજે એમ કહ્યું, અરે દીકરી સંકોચ ન કર, આ તો ઋષિ છે, આ તો સાધુ છે, અને સાધુની દ્રષ્ટિ એ ક્યારેય બગડે જ નહીં, ચિંતા ન કરીશ. અને દીકરીને મોકલી છે. એ મત્સ્ય ગંધા નાવમાં બેઠી, ઋષિ નાવમાં બેઠા. યમુનાના મધ્યમાં એ નૌકા પહોંચી. એ જ સમયે ફરી પાછો શબ્દનો ઉપયોગ કરું છું, દેવ યોગે પરાશર ઋષિ એને કામ ભાવના જાગી છે. અને પરાશર ઋષિ મત્સ્યગંધાને કહે છે કે હું તારી સાથે વિહાર કરવા માંગુ છું. સંકોચ વ્યક્ત કરતા મત્સ્યગંધા કહે છે કે ઋષિવર તમે સાધુ છો અને એક ભરોસાને કારણે હું તમારી સાથે આવી છું. બીજું કે મારા શરીરમાંથી તમને માછલાની ગંધ આવે તો પણ તમને અત્યારે કામ વાસના જાગી છે. મારા શરીરમાં તો માછલાની ગંધ આવે. અને વાતે સાચી છે, આપણા બધાનું શરીર કેવું છે, ઉપરથી સારું દેખાય, બાકી અંદર તો મળમૂત્રના ખાડામાં જ બધું પડ્યું છે. આ અસ્થિ છે, આમાં હાડકા છે, આમાં લોહી છે, આમાં પરુ છે. અસ્થિ ચર્મમય દેહ મમ તામે કેસી પ્રીતિ, હોત જુ ભગવાન में તો હોત ન તો ભવ ભીતિ, હોત ન તો ભવ ભીતિ. એવું આપણું આ શરીર માછલાની ગંધ આવે છે, તેમ છતાં તમે આમાં આસક્ત થયા છો, મને તો સમજાતું નથી. બીજું કે હું તો કુમારી છું, કુંવારી છું, અને તમે મારું કુંવારી પણ ખંડિત કરો, ન ચાલે. ત્રીજી વસ્તુ, અત્યારે ચારે બાજુ દૂર દૂરથી કોઈ આપણને નજર કરે તો લોકો આપણને જોઈ પણ શકે, માટે મને લજ્જા પણ આવે. પરાશર ઋષિએ કહ્યું, તારી ત્રણેય વસ્તુનું સમાધાન કરી નાખું છું. જા, આજથી તારા શરીરમાં માછલાની દુર્ગંધ નહીં આવે, કસ્તુરીની સુગંધ આવશે, અને 1 યોજન સુધી એ કસ્તુરીની સુગંધ ફેલાયેલી રહેશે. અને એટલા માટે તારું નામ પડશે યોજન ગંધા. નામ પડ્યું યોજન ગંધા. તને સંકોચનો અનુભવ થાય છે કે મને કોઈ જોઈ જશે? જા, કોઈ તને મને નહીં જોઈ શકે. ઋષિએ પોતાના તપના પ્રભાવથી ચારે બાજુ ધુમ્મસ કરી નાખ્યો છે, અને ધુમ્મસનો એવો ધુવાડો ચારે બાજુ થયો ઋષિને, અને એ યોજન ગંધાને કોઈ જોઈ નથી શકતું. ત્રીજું, જા, તારી સાથે વિહાર કર્યા પછી પણ આ ઋષિના આશીર્વાદ છે, તું અખંડ રહીશ, તારું કુમારીપણું અખંડ રહેશે. અને ખરેખર એવું બન્યું છે, કારણ કે આ દેવ યોગથી થવાનું છે. આ જ યોગથી તો ભારત વર્ષને અને સનાતન ધર્મને 24 અવતાર પૈકી એક અવતાર વ્યાસ અવતાર પ્રાપ્ત થવાનો હતો. એટલા માટે આ દેવ યોગે કાર્ય થઈ રહ્યું છે. બાકી ઋષિને થોડો વિકાર હોય, પરાશર ઋષિને વિકાર હોય જ નહીં. પણ જ્યારે ભગવાન પ્રેરણા કરે ત્યારે આ દેવ યોગથી બધું થાય. કુમારી પણ તારું અખંડ રહેશે, આશીર્વાદ આપી દીધા છે. અને એમ કહેવાય છે કે ઋષિએ એ યોજન ગંધાની સાથે વિહાર કર્યો, વિહાર કરી આશીર્વાદ આપી અને સામેના કિનારે પહોંચી. અને ઋષિ તો ત્યાંથી નીકળી ગયા. એ યમુનાનો કૃષ્ણ દ્વીપ છે. એ જ સમયે એ યોજન ગંધાને ગર્ભ રહ્યો છે, અને ઋષિનો પ્રતાપ અને પ્રભાવ એવો કે તુરંત એ જ સમયે 9 માસની પ્રતીક્ષા પણ, તુરંત યોજન ગંધાએ એક બાળકને જન્મ આપ્યો. અને એ બાળક જે પ્રગટ થયો એ અન્ય કોઈ નહીં, 24 અવતાર પૈકી જ્ઞાન અવતાર, પરમાત્માનો અંશ અવતાર એવા વ્યાસ નારાયણ ભગવાન પ્રગટ થયા છે.
બોલીએ વ્યાસ નારાયણ ભગવાન. વ્યાસ નારાયણ ભગવાન પ્રગટ થયા છે કૃષ્ણના યમુના દ્વીપ ઉપર, એક ટાપુ ઉપર પ્રગટ થયા. માટે વ્યાસજીનું એક નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. વેદોનો વિસ્તાર કર્યો. પેલા વેદ એક હતો, એમાંથી વેદને 4 કર્યા. વિસ્તારયતિ ઇતિ વ્યાસ, માટે નામ પડ્યું વ્યાસ. એક નામ બાદરાયણી પણ છે, કારણ કે બદ્રિકાશ્રમમાં બોર ખાઈને તપશ્ચર્યા કરી, એટલા માટે એક નામ છે બાદરાયણી. આવી રીતના વ્યાસજીના અનેક નામો પડ્યા. એ વ્યાસજીએ આપણને 18 પુરાણો આપ્યા, ઉપપુરાણો પણ આપ્યા. એ વ્યાસજીએ આપણને બ્રહ્મસૂત્રો આપ્યા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ જ વ્યાસજીએ આપણને 108 ઉપનિષદો આપ્યા છે. જો વ્યાસ અવતાર આ પૃથ્વી ઉપર ન હોય તો યાદ રાખજો, ભારત શૂન્યતામાં જતું રહે. આપણો સનાતન ધર્મ એ શૂન્યતામાં જતો રહે. અને ભગવાન સ્વામિનારાયણે વ્યાસ ઉચ્છિષ્ટ જે શાસ્ત્રો છે એને માન્ય ગણ્યા છે. ભાગવત હોય, એમાંય ભાગવતમાં 10મ સ્કંદ અને 5મ સ્કંદ, એને તો યોગ શાસ્ત્ર અને ભક્તિ શાસ્ત્ર કહીને બિરદાવ્યું છે શ્રીજી મહારાજે. જે ભાગવત પુરાણના રચયિતા એ પણ વ્યાસજી છે. અને એવા વ્યાસજીનું જ્યારે આજે પ્રાગટ્ય છે, ત્યારે આપણે બધા જ એવા વ્યાસજીને વંદન કરીએ છીએ. અને સાથે સાથે આજ ગુરુ પૂર્ણિમા છે. આજ તમારા ધારણ કરેલા જે ગુરુ હોય, જેના હાથે તમે કંઠી પહેરી હોય, જેની પાસે તમે મંત્રની દીક્ષા લીધી હોય, એવા તમારા ગુરુ સદગુરુ એને તમે યાદ કરજો. કારણ કે આજે બહુ મોટો દિવસ છે. આજે ગુરુ એના આશીર્વાદ જે આપણને વર્ષો વર્ષ મળે છે, એ આશીર્વાદ એના માટે એક પ્રેમની અભિવ્યક્તિ કરવાનો આ દિવસ છે. માટે આજે આપણા સદગુરુને પણ આપણે યાદ કરશું. સદગુરુ કોણ છે? મને કદાચ તમે વ્યક્તિગત પૂછો તો હું અરવિંદભાઈ સદગુરુની પરિભાષા એ કહું કે ગુરુ પૂર્ણિમા. આજે ચાંદો પણ આકાશમાં પૂર્ણ હશે. આ ચાંદો અડધો ન હોય પણ પૂરેપૂરો હોય. જેમ ચંદ્ર પૂર્ણ છે, એમ આપણો સદગુરુ પણ પૂર્ણ છે. ગુરુ ક્યારેય અધૂરો હોઈ ન શકે. ગુરુ પૂર્ણ છે. એટલા માટે ગુરુ પૂર્ણિમા. અને ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર છે એ 16 કળાએથી જ્યારે ખીલેલો હોય છે, ત્યારે આકાશમાં એની શોભા, આભા, પ્રભા એટલી સુંદર હોય છે. મતલબ જેમ ચંદ્ર પૂર્ણિમાનો સુંદર છે, એમ આપણો સદગુરુ પણ સુંદર છે. હવે તમને થશે સુંદર ગુરુ, અહીંયા ચહેરાની વાત કરવામાં આવે છે. ચહેરાની વાત કરવામાં નથી આવતી. યાદ રાખજો, વ્યક્તિ પોતાના ચહેરાથી સુંદર નથી હોતો. વ્યક્તિ પોતાના ગુણો એ કરીને સુંદર હોય છે. મારે તમારા ગુણથી મારે તમારે સુંદર બનવાનું છે. ચહેરાથી કોઈ સુંદર નથી. દોડા હોય એટલે બહુ રૂપાળા, એમ દોડું તો ગધેડું હોય. આ કાળિયા લોકો છે, એને તો સામે બેઠા હોય તો આપણે જમવાનું ન ભાવે. તો હું એ કદરૂપા એટલે એ બદસુરત નહીં. એની અંદર પણ ક્વોલિટી છે. હું ને રમેશભાઈ અમે આવતા હતા, ગાડીમાં બેઠા હતા, ત્યારે રમેશભાઈ ચર્ચા કરતા હતા. એના કાળિયા લોકો બહુ મહેનતુ છે, બહુ મહેનત કરે. આપણા ઇન્ડિયાના જે લેબર લોકો છે, મહેનત ન કરી શકે, એના કરતા 3-4 ગણી મહેનત અહીંના કાળિયા લોકો કરે. હું તમને એમ કહું છું કે એ કાળિયો ભલે કાળિયો હોય, ચહેરાથી કાળો છે સાહેબ, પણ એની ગુડ ક્વોલિટી એ છે, એનો ગુણ એ છે કે સૌથી વધારે કામ કરી શકે છે. એનો ગુણ છે. ગુણ લો, ગુણગ્રાહીણે નમઃ. ભગવાન સ્વામિનારાયણનું નામ છે. સતાનંદ મુનિ જનમંગલ સ્તોત્રમાં નામ આપ્યું છે, ગુણગ્રાહીણે નમઃ. ગુણથી હંમેશા રૂપાળું થવાનું છે મારે તમારે, ચહેરાથી નહીં. બ્યુટી પાર્લરમાં જવાની જરૂરત નથી. મંદિરોમાં જાઓ, સત્સંગ કરો, સેવા કરો, ધર્મગુરુની પાસેથી કંઈક સાંભળો, સંતોની પાસેથી કંઈક સાંભળો અને એ દિવ્ય ગુણોને ઉતારો. બ્યુટી પાર્લરથી ઉપર સુંદરતા આવશે ને એ ઉપરની સુંદરતા ગઢા થાવું ત્યારે શું થાય? રેવાની, એ તો જવાની.
પણ ગુણોની સુંદરતા છે એ આ લોકમાં પણ મારી ને તમારી હારે રહે અને પરલોકમાં પણ અક્ષરધામ સુધી એ ગુણોની સુંદરતા મારી ને તમારી સાથે આવશે. માટે ગુણોથી સુંદર બનો. મને એક પ્રસંગ યાદ આવે છે. વિવેકાનંદ સ્વામી એ ગયા અમેરિકા ગયા ને તો એમના વસ્ત્રોને જોઈ, એના કપડાને જોઈ અને બધા અંગ્રેજો હસવા માંડ્યા. કેવા વિચિત્ર કપડા પહેર્યા છે. તે વિવેકાનંદજી ઈ હસતા અંગ્રેજોની ઉપર હસવા માંડ્યા. એટલે અંગ્રેજોએ પૂછ્યું કે અમે તો તમારા કપડાને જોઈને હસીએ છીએ, તમે અમને જોઈને કેમ હસો છો? વિવેકાનંદજી કહે છે, તમને કપડાની અંદર સુંદરતા દેખાય છે, જ્યારે અમે ભારતવાસીઓ તો ગુણોની અંદર સુંદરતાનું દર્શન કરનારા છીએ. અરે તમે શરીરની સુંદરતાને મહત્વ આપો છો, અમે તો આત્માની સુંદરતાને મહત્વ આપીએ છીએ. મારું તમારું શરીર સુંદર નહીં, આપણો આત્મા સુંદર હોવો જોઈએ. રમેશભાઈ એના કાળિયા માટે એક બીજી વાત પણ કરી. આ કાળિયા કપટ વાળા નથી, નિષ્કપટ છે. ચોરી કરવી નાની મોટી એ બિચારાની ક્યારેક મજબૂરી બની જતી હોય, કદાચ એની ભૂખ એને સતાવતી હોય, એવું બની શકે, પણ છે બધાય નિષ્કપટ. તો એ બહુ મહત્વનું છે કે મારે ને તમારે આત્માથી સુંદર બનવાનું છે. આત્માથી. એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે, હજી પણ એક પ્રસંગ યાદ આવે છે. અદ્ભુત પ્રસંગ છે. એક વાર સ્કૂલની અંદર શિક્ષકે પોતાના જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોને એક કોમ્પ્યુટર મોટું હતું, એની અંદર 1 by 1 ફોટો બતાવ્યા. એ ફોટો કોના હતા? પિક્ચરના હીરોના. પિક્ચરના હીરો. પેલો ફોટો બતાવ્યો, ચાલો બાળકો આ ફોટો કોનો છે? એટલે બાળકોએ તરત જ આતું, આ તો અમિતાભ બચ્ચન છે. તરત જ બીજો ફોટો, ચાલો બાળકો આ ફોટો કોનો છે? અરે આ તો શાહરૂખ ખાન છે. તરત જ ત્રીજો ફોટો, આ કોણ છે? તો કે આ તો ફલાણી હિરોઈન છે. બધાના નામ સ્ટુડન્ટ્સને આવડી ગયા, બાળકોને આવડી ગયા. એ બધાના ફોટો પછી શિક્ષકે એક અદ્ભુત ફોટો બતાવ્યો અને એ ફોટો મધર ટેરેસાનો હતો. મધર ટેરેસાનો ફોટો જ્યારે આવ્યો ને, બાળકો બોલો આ કોનો ફોટો છે? કોઈને ના આવડ્યું, કોઈને ખબર ના પડી કે આ કોનો ફોટો છે. બધા ચૂપ. પણ એક બાળક બોલ્યો, હાથ ઊંચો કર્યો, મને ખબર છે. કોણ છે? આ તો પરોપકારી જીવાત્મા એવા મધર ટેરેસા છે. કોઈને ખબર ના પડી, એ બાળકને ખબર પડી. એ બાળકને ઇનામ આપવામાં આવ્યું અને પછી શિક્ષકે પોતાના સ્ટુડન્ટ્સને એવું જણાવ્યું કે બાળકો, તમે બધાય આ એક્ટિંગ કરનારા જે હીરો છે, હિરોઈન છે, એના નામ તમને આવડે છે. એ તો એક્ટિંગ કરે છે. એક્ટિંગ એ આર્ટ હોઈ શકે, ગુણ નથી. એક્ટિંગ એ આર્ટ છે, એ ગુણ નથી, એ ક્વોલિટી નથી, એ આર્ટ છે, કળા છે. પણ જ્યારે આ બાળકને અમે સન્માનિત એટલા માટે કર્યો, એને ભેટ એટલા માટે આપી, તમારા બધામાં વિજયી એ એટલા માટે થયો કારણ કે એ મધર ટેરેસાને ઓળખી ગયો. અને બાળકને જ્યારે પૂછ્યું કે તું આ મધર ટેરેસાને કઈ રીતે ઓળખે? બોલે એ બહુ પરોપકારી જીવાત્મા છે, એને ગરીબો માટે બહુ બધા અન્ન ક્ષેત્રો કર્યા છે, એને ગરીબોને ખૂબ વસ્ત્રોના દાન કર્યા છે, ગરીબોને ખૂબ પાણીના પરબ બંધાવી અને જલના દાન કર્યા છે. જ્યાં જ્યાં જેવી જેવી જરૂરત હોય, મધર ટેરેસાએ પોતાનું આખું જીવન બીજાના માટે જીવી અને પરોપકાર કર્યો છે. પરોપકાર એક ગુડ ક્વોલિટી છે, પરોપકાર એ દિવ્ય ગુણ છે. અને એટલા માટે યાદ રાખજો, આર્ટ કરતા ગુણ એની કિંમત વધારે છે. માટે સદગુરુ છે એ સુંદર છે કારણ કે એમની અંદર દિવ્ય ગુણો છે. અને એ દિવ્ય ગુણો સદગુરુ જ્ઞાનોપદેશના માધ્યમથી જ્યારે મને તમને આપતા હોય ત્યારે એને જીવનમાં ઉતારી અને આપણા જીવનને આબાદ બનાવવું, કલ્યાણના માર્ગે ચાલવું, સત્પથ ઉપર ચાલવું એ મારો ને તમારો ધર્મ છે. એ જ ધર્મ અને એનો જ સંદેશ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને હું આપું છું. આપણે બધાએ સત્યના પથ ઉપર ચાલવાનું છે.
આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. આપણે બધાએ ઠાકોરજીની આજ્ઞાનું સવિશેષ પાલન કરવાનું છે. કારણ કે આપણા ઠાકોરજી સહજાનંદ એ પણ સૌથી મોટા ગુરુ છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણો સહજાનંદ એ આપણો ગુરુ છે. કૃષ્ણ આપણા ગુરુ છે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. જગતના ગુરુ કૃષ્ણ છે. આપણો સહજાનંદ પ્રભુ છે. એની આજ્ઞાનું પાલન કરવાનું છે. એ જ શબ્દોની સાથે ઠાકોરજી એ તમને બધાને ખૂબ યશ આપે, કીર્તિ આપે, ભજન ભક્તિના માર્ગમાં ખૂબ તમને અગ્રસર બનાવે. ગુરુ પૂર્ણિમાની આપ સૌ ભક્તોને જે અહીંયા બેઠા છે એ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી જે લોકો દર્શન કરી રહ્યા છે તમામને હાર્દિક શુભકામના, હૃદયથી અનેક અનેક આશીર્વાદ. અમે લોકો તો અહીંયા 1 મહિના સુધી છીએ. 1 મહિના દરમિયાન આપ જે કાંઈ ધર્મનો પ્રચાર શ્રવણ કરવા ઈચ્છતા હોય, પછી ભાગવત હોય, શિવકથા હોય, સત્સંગી જીવનની કથા હોય, કોઈ પણ ગ્રંથ હોય, ભક્તમાળ ચરિત્ર, હનુમંત ચરિત્ર આદિ કોઈ પણ કથા તમે કરવા ઈચ્છતા હોય તો અવશ્ય અમને જણાવજો. કોઈ પણ જાતના નિજ સ્વાર્થ વગર અમે તમારે ત્યાં ધર્મનો પ્રચાર કરીશું, તમને બધાને રાજી કરીશું. વિશેષ કરીને આ ઘડી આભાર વ્યક્ત કરું છું અમારે પરમ ભક્તરાજ ભૂપેન્દ્રભાઈ કેસરા ગોરસિયા અને એમના સમગ્ર પરિવારનો. સાથે સાથે આભાર વ્યક્ત કરો અમારે અરવિંદભાઈ દેવજીભાઈ રાબડિયા એ પરિવારનો. કારણ કે એમના માધ્યમથી અમારે 11 લોકોને અહીંયા આવવાનું થયું. તમે કલ્પના તો કરો, અમે 11 લોકો આવ્યા છે. 11 લોકોના ખાલી ફ્લાઇટની ટિકિટના ભાડા કેટલા થાય? પણ આ પરિવાર બહુ ઉદાર છે. આ પરિવારના હૃદયની ભાવના છે કે અમારો દીકરો દીપ, અમારી દીકરી પરિવારની ભૂમિ, અમારે એમના માટે શ્રીમદ ભાગવતની કથા કરવી છે અને અમારે ભાગવતનું પુણ્ય ફળ અમારા પિતૃ દેવતાઓને સમર્પિત કરવું છે. અને એ બહાને આફ્રિકાની ભૂમિ ઉપર અમારે ધર્મનો પ્રચાર કરવો છે. આવો શુભ સંકલ્પ જ્યારે અમારે ગોરસિયા પરિવાર ખાસ કરીને ભૂપેન્દ્રભાઈને થયો, એમણે તુરંત અરવિંદભાઈને પૂછ્યું શું કરવું જોઈએ. આમ પણ પરિચય માંડવી કથાથી હતો જ આપણો, એટલે તુરંત નક્કી પરસ્પર બધાએ હારે મળીને કર્યું. અમારો નાનકડો દીકરો, નિશિલ દીકરો ક્યાં બેઠો છે? અહીંયા છે અત્યારે હાજર? હા, નિશિલ દીકરો એ પણ આ પરિવારનો નાનામાં નાનો દીકરો. અને જ્યારે સંકલ્પ કર્યો બધાએ ભેગા મળીને, ત્યારે નિશિલ દીકરો પણ હાથ ઊંચો કરીને કહે તો આ સંપૂર્ણ કાર્ય એની જવાબદારી એ હું મારા હાથમાં લઈશ અને નાનું મોટું જે બી કાર્ય હશે એ દોડીને હું કરીશ. કારણ કે મારા ભાઈની પાછળ જો આ ભાગવતની કથા થતી હોય ધર્મના પ્રચારને અર્થે, તો મારા મિત્ર મંડળની સાથે હું આ કાર્યમાં જોડાઈશ. નિશિલ દીકરો પણ જોડાઈ ગયો છે. બધા જ આપ જોડાઈ ગયા છો આ કાર્યમાં. બસ આ કાર્ય આપણું ભાગવતનું સફળ થાય, એમના પિતૃ દેવતાઓ પ્રસન્ન થાય, એમનું કાર્ય સફળ થાય એવી પણ પ્રાર્થના આજે કરું છું. અને તમને બધાને આ કથા માટે સાદર આમંત્રણ પાઠવું છું. જરૂરથી આવવાનું છે. આ તો એક નાનકડો સત્સંગ કર્યો, પણ ભાગવત સાંભળવું એ તો જીવનનો બહુ મોટો લાભો છે. જીવના અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત એ સાંભળવા મળે છે. આજ ભાગવતી ગંગા ભારતથી વહેતી વહેતી તમારા ઘર આંગણે આવી છે. માટે બાપ એમાં સ્નાન કરી લેજો, એનું પાન કરી લેજો, એનું ધ્યાન કરી લેજો અને જોજો ચૂકતા નહીં. એ જ શબ્દોની સાથે हमारी वाणी ने विराम पर एक बार आप सभी लोगों को गुरु पूर्णिमा और व्यास पूर्णिमा की हार्दिक शुभकामना देते हुए 1 मिनट के लिए हरिनाम संकीर्तन करेंगे और तदनंतर यहाँ पर होगा हास्य रस दरबार. थोड़ी देर के लिए ही सही, लेकिन थोड़ा आनंद करेंगे. फिर यहाँ पर भजन हो गया तो भजन के बाद भोजन की ओर प्रस्थान करेंगे. फिर से एक बार सभी लोगों का धन्यवाद. 2 मिनट के लिए प्रेम और भाव से हरिनाम संकीर्तन. स्वामी नारायण 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 स्वामी, हे स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण स्वामी नारायण, हरि बोल. स्वामी नारायण स्वामी नारायण, हे स्वामी नारायण स्वामी नारायण, ओ स्वामी नारायण बोलो स्वामी नारायण,
સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠમ ભજે શ્રી નીલકંઠમ ભજે શ્રી નીલકંઠમ ભજે બોલો રાધા માધવ ભગવાન કી ગોપીનાથજી મહારાજ કી બોલો સ્વામિનારાયણ ભગવાન કી નરનારાયણ દેવ કી લક્ષ્મીનારાયણ દેવ કી व्यास नारायण भगवान की सत्य सनातन धर्म की अपने अपने माता पिता की अपने अपने गुरुदेव की आज के आनंद की आज के उत्सव की ओम नमः पार्वती पतये हर हर महादेव વહાલા ભક્તજનો, ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપા થકી આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય વક્તા મહોદય શ્રી રવિ દાદા એમના મુખેથી ખૂબ સરસ રીતે કથાનું રસપાન કર્યું. વહાલા ભક્તજનો, ગુરુ પૂર્ણિમાનો સાચો એ ઉદ્દેશ્ય શું છે? આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, પણ ઘણી વખત યથાર્થ એમના સંદેશાઓ આપણા સુધી પહોંચતા હોય કે ન પણ પહોંચતા હોય. એનો ખૂબ સરસ રીતે ટૂંકમાં પણ ખૂબ સરસ રીતે પૂજ્ય રવિ દાદાએ આપણને સૌ કોઈને લાભ આપ્યો છે. ત્યારે પૂજ્ય રવિ દાદાને જોરદાર તાલીઓના નાદથી આપણે બધા આવી. વહાલા ભક્તજનો, અત્યારે તો માત્ર ખાલી મંગલાચરણ જેવું કામ થયું છે અરવિંદભાઈ. પછી 7 દિવસ સુધી એવો દિવ્ય આનંદ
કથાની અંદર એવા સુંદર મજાના આનંદના એ પ્રસંગો આપણે સાંભળવા છે. પણ જે ભક્તજનો ખાસ અહીંયા પધાર્યા છો, પરિવાર સાથે કથાની અંદર પધારજો, બીજા ભક્તજનોને ખાસ કહેજો. અને એવી સુંદર મજાની કથા જે આખ્યાનો જીવનમાં કદી સાંભળ્યા ન હોય, શ્રીમદ ભાગવતજીના મર્મને કદાચ ઘણી વખત આપણે સ્પર્શ ન શક્યા હોય, સનાતન ધર્મના એ દરેક શાસ્ત્રો, અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાય એ પણ સનાતન ધર્મનો જે એક ભાગ છે, એના શાસ્ત્રોની અંદર આપણા સંતોએ, ઋષિ મુનિઓએ કેવી સુંદર મજાની એ વ્યાખ્યાઓ કરી છે, એને જો સાંભળવી હોય તો જેમ પુસ્તકમાં બધા જ પાઠ ભણાવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા, છતાં એનું નોલેજ લેવા માટે જેવી રીતે આપણે સ્કૂલ, શાળા, કોલેજોમાં જઈએ છીએ, એ જ રીતે ભાગવત કથા આદિક સતશાસ્ત્રોની અંદર જે કથાઓ લખી છે એને જો સદગુરુ અને આવા પૂજ્ય રવિદાદા જેવા એક વાચાળ વક્તા, વિદ્વાન વક્તાના મુખેથી જો રહસ્યોને સાંભળીએ તો જરૂરથી પરમાત્મા ખૂબ રાજી થાય. વિશેષ નહીં કહેતા આવો પૂજ્ય રવિદાદાએ ખૂબ સરસ મજાનો લાભ આપ્યો છે. ત્યારે ગોરસિયા પરિવાર સમગ્ર પરિવાર વતી આ આમંત્રણ આપ સૌ ભક્તજનોને પૂજ્ય રવિદાદાએ આપ્યું છે. ત્યારે યજમાન પરિવારનો સમગ્ર પરિવાર આપ સૌને સાદર નિમંત્રિત કરે છે. ખાસ વિશેષ કરીને દરેક ભક્તજનો કથામાં પધારજો. અહીંયા આજનો દિવસ જે આદરણીય પરમ ભક્ત શ્રી અરવિંદભાઈ રાબડિયા એમણે એક વિશેષ સંકલ્પ કરી આપ સૌને પૂજ્ય રવિદાદાની આજની કથાથી, આજના ભજનથી વિશેષ લાભાન્વિત કર્યા છે. ત્યારે અરવિંદભાઈ, એમના ધર્મપત્ની શ્રી ધનુબેન, એમના માતુશ્રી, એમને જોરદાર તાલીઓના નાદથી બિરદાવે. અને આવો હવે વિશેષ સમય નહીં લેતા, પૂજ્ય રવિદાદાનો સંકલ્પ છે એ પ્રમાણે આજે થોડી વાર માટે આપણે ટાંક ધનસુખભાઈ હાસ્યનો દરબાર લઈ હળવું હાસ્ય પરિવાર સાથે બેસી અને એવો આનંદ આપણે માણવો છે. ત્યારે આવો થોડી ઝલક ટાંક ધનસુખભાઈ, વહાલા ભક્તજનો, ખૂબ સારા પરમ ભક્તરાજ, રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી છે અને એવા સારા સદગુરુ સંતોની સાથે એમને સ્નેહ અને સંતોનો એને મહિમા છે. આપણા મંદિરો, આપણા દેવો અને આપણા શાસ્ત્રોનો એટલો સારો મહિમા છે. અને લગભગ ધનસુખભાઈ, તમે કેટલા કથાના, લગભગ 900 થી વધુ કથાની અંદર એમનો આ ડિજિટલ સાઉન્ડ એ ગયું હશે. અને એ આપણી વચ્ચે અહીંયા પૂજ્ય રવિદાદાના એક આજ્ઞાથી પધાર્યા. આવો ટાંક ધનસુખભાઈને વિનંતી કરીશ, અહીંયા પધારશે અને પોતાની અમૃતવાણી દ્વારા પૂજ્ય દાદાની આજ્ઞાથી એ અહીંયાથી આપ સૌને રાજી કરશે. ટાંક ધનસુખભાઈ, જોરદાર તાલીઓના નાદથી બિરદાવો. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय सुतयज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननम्भुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमः ब्रह्मण्यनिधेय वासिष्ठाय नमो नमः। अतुलित बलधामं हेमशैलावदेहं धनुजवन कृशानां ज्ञानिनामग्रगण्यं ये सकल गुण निधानं वानराणां देशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि।
બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયાલા, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી. આજે દક્ષિણ આફ્રિકા કેન્યાની ધરતી ઉપર, એમાંય નાયરોબી જેવું આ શહેર, હજારો ગાંવ દૂરથી અમને ત્યાંથી બોલાવી અને અમારું કલાનું સન્માન કરવા માટે તમે લોકો અમને બોલાવ્યા છે. ત્યારે સૌ પ્રથમ પેલો આભાર તો હું પૂજ્ય રવિન્દ્રભાઈ જોશી, જુનાગઢ નિવાસી એવા મારા રવિ દાદા, એમનો આભાર માનીશ કે સૌ પ્રથમ મને વિદેશ યાત્રા કોઈ કરાવનાર, મારી આ 54 વર્ષની ઉંમર ચાલે છે, એમાં સૌ પ્રથમ વાર મને કોઈ પ્લેનમાં બેસાડનાર, વિદેશ યાત્રા કરનાર હોય તો પૂજ્ય દાદા. ખરેખર અમને રૂપ છું, નકર અમારા જેવાનો પણ વિદેશ બોલાવે, પણ જે કાંઈ છે ભાગવતજીની દયાથી, ભાગવતજીની કૃપાથી છે, ગ્રંથની કૃપાથી છે. પછી રામાયણ હોય, સત્સંગી જીવન હોય, હનુમાન ચાલીસાની કથા હોય, કે પછી ભાગવત પુરાણ હોય, આ ગ્રંથોને એટલા સાંભળ્યા, એમાંથી સાંભળી અને જે કાંઈ મગજમાં થોડું ઉતાર્યું, એમાંથી થોડું શીખ્યા છીએ અને થોડું તમારી પાસે રજૂ કરીએ છીએ. આ અથાગ સાગર છે, સાગરમાંથી કેટલું તમને અમે દઈએ. નાની એક પાણીની પ્યાલી પી એમાંથી તૃપ્ત થઈ જાય, પણ સાગરમાંથી તો ગાગર ભરાય, એટલું ગાગરમાંથી સાગર ભરાય. પણ આ વાણી ખૂટે એવી નથી. પણ ખરેખર મિત્રો, ભક્તો, તમને કહું કે ભાઈ, તમે મને પાછો પ્રેરિત કર્યો આ હાસ્યનો પ્રોગ્રામ કરવા માટે. નકર 2019માં કોરોના જ્યારે આવ્યો હતો, કોરોના પછી મેં એક પણ પ્રોગ્રામ કર્યો નથી. પણ અહીંયા પાછા ભાઈએ મને આદેશ કર્યો, શું કામ ન આવડે, બોલો, હું બેઠો છું, તમે બોલો. અને ભાઈના આદેશથી આજે 2 શબ્દો તમારી પાસે રજૂ કરવા બેઠો છું. હાસ્યના ખૂબ પ્રોગ્રામો કર્યા શરૂઆતમાં, પણ હવે મીડિયા આવી ગયા ને પછી બીક લાગે છે બહુ. માફી મગાવે છે, હકા બાકી હે ને, આ ફલાણો આમ બોલો ને, ઢીકણું આમ બોલો ને, પૂછડું આમ બોલો ને, હવે તમે માફી માગો. પણ એવું બોલાયો તો માફી માંગવી પડે. શું કામ એવું બોલવું જ જોઈએ? ભગવાનની વાતો છે, હાસ્ય નિર્દોષ હાસ્ય પીરશો તમે. જો અહીંથી અમે ગમે એટલી રજૂઆત કરીએ તો અમુકને દાંત કાઢવો હોય તો જ કાઢે, અમુક હજડ બમતે ને બેઠા. તું તારે તૂટી મેળવી, તારે પેઢીઓ આવી જાય, તમે દાંત થોડા કાઢી ન કાઢે. હા, દાંત કાઢવાને પ્રકાર છે. દાંત કાઢવાને એક પ્રકાર છે, બોલો. અમુક તો હસી પડે ને તો આપને એમ થાય કે આ ગયો. હા, અને અમુક ને દાંત કાઢવા ને તો આમ કન્સેશનમાં આટલું જ મોટું ઓલા, ઈથી થોડોક આગળ વધો ને તો આટલું જ થયો ખાલી. ગમે એટલા દાંત અમુક થી રહેવાય ને કે નો રે ભાઈ, તો બહાટી બોલી જાય, કઈ નક્કી થોડું ઉભું રહી જાય. હા, નો અમુક બેન્ડ અમુક મું જાય તો ન ભેગું થાય. હા, અમુક ચીક ખાવાના પ્રકાર, અમુક ચીક આટલું જ થાય. છીક ખાય આટલું, અમુક ઢગલો કરનાર, અને અમુક તો પાછી વહી ગઈ, નો ભેગું થાય. અમુક છે કે 4-5 ખાય રે ઉલાર નાખે. અમુક પ્રકાર છે આમાં. પણ
સત્શાસ્ત્રો છે આપણે ઘણું શીખવે છે. આપના કથાકારો, આપના કલાકારો આ સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઘણું બધું શીખવા જો, ઘણું બધું. હમણાં અમે કથામાં ગયા હતા, મને કે ધનસુખભાઈ ભગવાન છે એનું પ્રમાણ શું? ભગવાન છે એનું પ્રમાણ શું? મેં કીધું મારા ભાઈ, આ પ્રત્યેક વ્યક્તિનો જે જન્મ થાય છે મોટું પ્રમાણ છે. ના એ કે આમ એવું કારણ મને આપો કે મને મગજમાં બેહી જાય કે ભગવાન છે એનું પ્રમાણ દ્યો. તો મેં તો વળી ગીત ગાયું, એ કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ એ મારો હરી જે કરે ઈ કોઈ, કરી તો જુઓ એ મારો વાલો જે કરે ઈ કોઈ, કરી તો જુઓ. એક જે ગામડામાં ગયા ને બેનું આ ભજન ગાતા હતા અને સરસ મજાનું કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ